ગાંધીનગરના સચિવાલયથી આવેલા અધિકારીઓએ આજે મહેસાણા જિલ્લાની કચેરી અને કડી મામલતદાર કચેરીનું ચેકિંગ કર્યું હતું। તેઓએ આવકનો દાખલો હોય, આધાર કાર્ડ હોય, રેશનિંગ કાર્ડ હોય તેવી જગ્યાએ અરજદારોને શું હાલાકી ભોગવવી પડે છે તેનો રિપોર્ટ મોકલ્યો હતો અને આવનારા સમયમાં તે રાજ્ય સરકારને પણ સોંપવા જઈ રહ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના મંત્રી અને ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓ કહેતા હોય છે કે હવે દરેક વસ્તુ ડિજિટલ થઈ રહી છે અને આંગળીના ટેરવે તમે કોઈ વસ્તુ એપ્લિકેશનના મારફતથી તમે અપલોડ કરી શકો છો। આ ડિજિટલ ગુજરાતની જે વાતો થતી હતી તે ફક્ત પેપર પર અને કાગળ પર હતી તેવી સ્થિતિનું જો કોઈ જગ્યાએ નિર્માણ થયું હોય તો તે મહેસાણા જિલ્લામાં થયું છે તેવું ત્યાંના લોકો માનતા હતા। કેમ કે કડી તાલુકાના લોકો કે કડી શહેરના લોકો જ્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર કોઈ વસ્તુ અપલોડ કરતા હતા તે સમયે તેની પ્રક્રિયા થતી નહોતી। ગાંધીનગરથી આજે અધિકારીઓ કડી મામલતદાર કચેરી અને મહેસાણા જિલ્લાની અલગ અલગ કચેરીએ પહોંચ્યા હતા। આ કચેરીમાં આવ્યા બાદ આ અધિકારીઓ એક સામાન્ય વ્યક્તિ ઊભા રહે તેમ લાઈનમાં ઊભા રહ્યા હતા અને અરજદારને આવકનો દાખલો હોય, આધાર કાર્ડ હોય કે રેશનિંગ કાર્ડમાં જે સુધારા વધારા કરાવવાના હોય તેની શું પ્રક્રિયા ચાલતી હતી તે તેમણે પોતે કેવી રીતે ચાલે છે તે અનુભવી હતી અને તે સમયે આ આઉટસોર્સિંગના કર્મચારીઓના જે રોજિંદી પ્રક્રિયા હોય છે તેવી જ સ્થિતિનું તેમને પણ અનુભવ થયો હતો। એક લાંબા સમયથી કડી મામલતદાર કચેરીમાં એક સામાન્ય વ્યક્તિ જે ગરીબ છે, જે અભણ છે, જે ખાનગી કંપનીમાં નોકરી કરે છે તે પોતાના બાળકના એડમિશન માટે તેને જરૂરિયાત ઊભી થાય આવકના દાખલા માટે। એક વિધવા મહિલા છે તેને પણ આવકના દાખલાની જરૂરિયાત ઊભી થાય। આધાર કાર્ડમાં કોઈ પરિવાર છે તેને મોબાઈલ નંબર લિંક કરાવવો હોય, અપડેટ કરાવવા હોય કે સુધારા વધારા કરાવવા હોય, રેશનિંગ કાર્ડમાં પણ કોઈ વ્યક્તિનું નામ ઉમેરવું હોય કે કોઈ વ્યક્તિનું નામ કમી કરવું હોય તેવા અલગ અલગ કામ અર્થે કડીનગરના અને તાલુકાના લોકો આવતા હતા। પરંતુ આ આઉટસોર્સિંગમાં બેઠેલા કર્મચારીઓ જે આ કચેરીને પોતાની માલિકીની જાગીર સમજતા હતા અને આવેલા અરજદારને તે નોકર સમજતા હતા તેવા અનુભવો અરજદારોને થતા હતા। નવજીવન ન્યૂઝે પણ ભૂતકાળમાં આ મામલે અહેવાલ કર્યા હતા અને ગાંધીનગરમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ અને સરકારનું ધ્યાન દોરવા માટે તેમણે પ્રયાસો કર્યા હતા। આ અધિકારીઓ આજે કડી મામલતદાર કચેરી આવ્યા હતા, અલગ અલગ વિભાગોમાં ગયા અને ત્યાં આ અરજદારોને શું હાલાકી ભોગવવી પડે છે તેનો અનુભવ કર્યો છે અને અરજદારોને મળ્યા છે અને તેમના પાસેથી ફીડબેક પણ મેળવ્યા છે। આ મામલાનો રિપોર્ટ તેઓ આવનારા સમયમાં ગાંધીનગરમાં બેઠેલા અધિકારી અને સરકારમાં કરશે। મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકામાં પણ અધિકારીઓ જવાના છે। ભૂતકાળમાં પણ આ મામલે નવજીવન ન્યૂઝે મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકામાં જે અરજદારો જે એકદમ સામાન્ય વ્યક્તિ છે તેઓને ફક્ત એક સામાન્ય કામ છે તેમના માટે જે જરૂરિયાતો ઊભી થતી હતી, જે તકલીફો ઊભી થતી હતી તે મામલે અહેવાલ બતાવ્યો છે। આ રિપોર્ટ આવનારા સમયમાં ગાંધીનગર જશે અને આગળ જરૂરી કાર્યવાહી પણ થશે અને સંભવત જે પ્રકારે અમારા પાસે માહિતી છે તે મુજબ આ પ્રક્રિયા આખા ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ચાલવાની છે। ગાંધીનગરના 3 અધિકારીઓની પેનલ બનશે અને તે ગુજરાતના અલગ અલગ જિલ્લા, અલગ અલગ તાલુકામાં જશે અને ત્યાંના લોકો, ત્યાંના સ્થાનિકોને આ પ્રાથમિક કામમાં શું શું તકલીફો ઊભી થાય છે તેનો રિપોર્ટ મેળવશે અને તે રાજ્ય સરકારને આપશે અને રાજ્ય સરકાર આવનારા સમયમાં ડિજિટલ પ્રક્રિયાઓમાં શું અગવડતા આવી રહી છે તે તેમજ કોઈ પણ નાગરિક રાજ્યનો હોય તે ઘેર બેઠા સુવિધા કેવી રીતે મેળવી શકે તે પ્રક્રિયા સરળતા કરવા તરફ જઈ રહી છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું, સબસ્ક્રાઇબ કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે